તું જ હલતું કામ કરતી હોય, જે કામ ચિંતતી હોય તો કચકચ માથે ન કરાય. હાલો અમાર મહેમાન આવી ગયા છે. ઓહો હો હો આઈ તો શ્રાવણ બજારવા ચાલુ થઈ ગયો. આવો 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 બાય ધા માં દીકરી બે બાય ધા મધી રાતના રોવે છે. તે કે તું છેલ્લી પહેલી વાર મોઢું જોઈ છે અને નીતાબેન આવીને બહારને જોયા ને કે આમાં તો કઈ નથી લાગતું કે બાવયા છે. માર ભાભી માર ભત્રીજો આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. आरती तुझ्या भवानी मानी थाय देवरा जगमग जगमग भो थाय देवरा जगमग जगमग थाय देवरा माताय देवरा जगमग જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે પણ 10 વાગ્યાનો દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો થઈ ગયો છે, બા બેસી ગયા છે નિરાતે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હંધાઈ કામ પત્તા મૂકીને અંજુ વર્ગી ગઈ છે ફ્રીજ સફાઈ કામમાં. ફ્રીજ સાફ કરવા, ફ્રીજ સફાઈ કામમાં નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ બોલે ને એટલે બા ને દાંતો જ આવે એટલે બા દાંત કરે. કારણ કે તમને ખબર છે કે અમારા સાહેબનું બોલવાનું કેવું છે એટલે તમારે એડજસ્ટ કરી લેવાનું. એમાં હવે કઈ ફેરફાર નહીં થાય. કદાચ ગમે એટલું શીખવાડીને તો એની રીતે જ બોલશે. કઈ વાંધો નહીં, બોલે એ મારે ઉતાવળ છે એટલે ફાસ્ટ ફાસ્ટ બોલવું. હા, એને ઉતાવળ હોય ને તો જ ફાસ્ટ ફાસ્ટ બોલે. કાયમી ઉતાવળ જ હોય, દી ઉગે જ છે કાયમી સાહેબ. તો સારું હાલો. જો અત્યારમાં ફ્રીજ સાફ થઈ ગયું છે. શાકભાજી અત્યારમાં જ મગાવી લીધું કેમ કે મહેમાન આવવાના છે. કોણ આવશે એ હું પછી કે અત્યારમાં નહીં કહું. મેં કીધું પેલા ફ્રીજ સાફ કરી લઉં, શાકભાજી મગાવી લો. હવે શાકભાજી બધું ધોઈને રાખી દઉં, પછી શાકભાજી આમાં ગોઠવી દઈએ. અને અડદિયા બનાવવાના છે તો એની બધી સામગ્રી આવી ગઈ છે ને કાલે ઘી લઈ આવ્યા એટલે હવે આજે અડદિયા બનાવું કે કાલ કઈ નક્કી નથી. મહેમાન રોકાય એની ઉપર આધાર છે. મહેમાન જાય તો કાલ બનાવશું, નહીતર આ લાભ મહેમાન નહીં દેવું. બરાબર ને? મહેમાનને થોડોક લાભ દેવો જોઈએ ને, મદદ કરવા લાગે. ઓલું મારે એકલી અડદિયા બનાવવા પડે એટલે થોડોક લાભ એને દેવું. હવે જોઈએ એ મહેમાનને નક્કી કરવાનું રહે કે એને રોકાવું છે, અડદિયા બનાવવામાં મદદ કરવી છે, અડદિયા ખાવા છે, શું છે શું નહીં બધું. બરાબર? તમારે બધા શું કહેવાય? આજ પહેલી ફેરી અંજુએ વખાણ કર્યા, મસ્ત શાકભાજી આવ્યું એમ કીધું. હા, આજ કઈક શાકભાજી સારું છે, બધું શાકભાજી આવી ગયું. હાલો હવે શાકભાજી ધોઈને સાઈડમાં રાખી દઉં, પછી બાકીના બીજા ઘરના કામ લઉં. અત્યારે પૂરતા તો અડદિયાને આપણે મૂકી દઈએ સાઈડમાં કેમ કે અત્યારમાં ટાઈમ છે નહીં. અને ચોખા રાઈ બે ખતમ થઈ ગયા હતા તો એ મગાવી લીધા છે હાથો. તો હવે એને રાખી દઈએ કેમ કે બા જેવા ફ્રી થાય ને એવા હું ચોખા આપી દે એટલે એ સાફ કરી દે. બાને છે ને અમે ઘઉં ચોખા કઠોળ સાફ કરવું બહુ જ ગમે. એક એક દાણો વીણી વીણીને છે ને એ અલગ કરે એટલે એ કામ એને દઈ દેવાનું છે. અને હા, એક બીજી ખુશખબરી કે અમારા બાના છે ને કાનના પડદા ખુલી ગયા છે. હવે બા સાંભળતા થઈ ગયા. હવે અમારે રાયડું નહીં નાખવી પડે. અમે હું બોલશું ને બા હું જવાબ દે એ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે કાનમાં છે ને થોડોક મેલનો જમાવટ વધારે થઈ ગયો એટલે કાન સાફ કરાવી દીધા. હવે તો બાને મેં હંધાને હજી લાગતા હોતા હગાવાલા હતા ને એને કહી દીધું હવે બા પાસે બોલવામાં ધ્યાન રાખજો. હા, હવે હવે તો તમે ધીમેથી બોલશો ને તો સંભળાઈ જાય. બાને છે ને એક ટેન્શન કરી દીધું ને એ જ વિચાર કરતા ને ઉપાધિ કરતા કે બસ મને છે ને કાને સંભળાતું થઈ જાય ને મારા દ્વારકાના નાથે મારે હમું જોયું કે મારા કાનના પડદા ખોલી દીધા. હા ભાઈ, જોયું. હા, તું જો આવી રીતના છે ને ખોસો નો કાઢ ને તો હરખ થાય અમને શાકભાજી લેવા જવાનું. હવે નો ખોસો કાઢું. હવે શાકભાજી હોડેલું દડેલું હશે ને તો એમ કે વાહ હું શાકભાજી લઈ આવ્યા સાહેબ. કાંઈ વાંધો નહીં, હવે શીખવાડીએ છે ધીમે ધીમે સાહેબ. શાકભાજી લેતા સાહેબ ને આવડી જાય. અને એક ઘંટીનો કમેન્ટ આવ્યો હતો કે બેન એક તો તમને ઘંટી સાફ કરી દઈ ને તમે રાયડું નાખો તો આ 2-3 વખત થયા જ સાહેબ છે ને ઘંટી સાફ કરી દઈ. મારે બીજા કામ હોય ને એટલે નહીતર બધું કામ મારે જ કરવાનું હોય. બને ત્યાં લગી હું સાહેબને કોઈ કામ ચીંધું જ નહીં. પણ એની પાસે ટાઈમ હોય અને નવરા બેઠા હોય ને તો એ કામ આપી દે. આમ તો છે ને મેં પોણા ભાગની ઘંટી સાફ કરી લીધી હોય. બરાબર ને? જેને કીધું સાચું કીધું. હા, સાચું કીધું. આ બા બેઠા પૂછો ને બા હું તમારા દીકરા પાસે કામ કરાવું. વાહ વાહ, ગમે કઈ મારી વાત ભલે તું જ હલતું કામ કરતી હોય, જે કામ ચિંતતી હોય તો કચકચ માથે ન કરાય.
હા આ વરાને અને વચ્ચેથી એક કામ કરે 22 તમે વર્ષ ઘરમાં ત્યાં આવી તને શીખામણ દે કે તું આ વસ્તુ રહેવા દે. જાય. કાન સાફ કરી લો એટલે હરખું સંભળાય. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો. તો હાલો વાણિયા બુદ્ધિ દિવસની નથી શરૂઆત તારામાં, વાણિયા બુદ્ધિ. શું કરીએ? હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારે મોડું થાય એટલે હું ફાસ્ટ ફાસ્ટ બોલું. વાણિયાને ખરાબ છે અમારા ગામમાં ટકવાની. હાલો, વાણિયાના હાલો. ગામમાં છે નહીં તો એની બુદ્ધિ મારે કેમ લેવા જાય? મારે મારી બુદ્ધિ જ વાપરવી પડે, બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. હાલો ફટાફટ અહીંથી બધું છે ને પહેલા તો મંગારા ઉપાડીએ ને બાકીના બીજા કામ કરીએ. ત્યાં સુધીમાં અમારા મહેમાને આવી જાય, કેમ કે એ હજી રસ્તામાં છે, ઓન ધ વે. 9 ની ગાડીમાં આવે છે એટલે 12 વાગે ત્યાં ટચ થઈ જાય તો આપણે રાંધીને તૈયાર રાખવું જોઈએ. તો સારું હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મારે ભાત બફાઈ ગયા છે, દાળ બાફવા મૂકી છે, બાકીના સવારના બધા કામ થઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો. અને બા જો ચોખા સાફ કરવા બેસી ગયા છે તો બા ચોખા ચારી અને ભરી દે ને હું શાક સંભારાની તૈયારી કરું. અને આ બાજુ જો મેં દાણા રાખ્યા છે તપાવવા. આ પોરના સિંગદાણા છે, આમાં કોક દાણો છે ને બગડી ગયો છે તો મેં કીધું તપાવી અને સાફ કરી લઉં પછી ભરી લઉં. અત્યારમાં જો આ ડબ્બા ખાલી કર્યા હતા તો એ ઉટકાઈ ગયા એટલે અત્યારમાં છે ને ઘણું બધું કામ નીકળી ગયું. સવારમાં હથોહથ છે ને કામ ઉપાડી લઈએ ને તો કેટલું કામ નીકળી જાય કાબા. ને આળસ કરીએ ને કે પછી તો પછી કઈ કામ થાય નહીં, શું નહીં થઈ જાય. સવારમાં કામ ઉપાડીએ ને તો થઈ જાય, બપોર પછી કઈ દી ટકતો નથી ને કઈ કામ થતું નથી. તો હાલો, હા બપોર પછી ક્યાં કઈ કામ જ થાય છે. જમી લઈએ ને પછી એમ થાય કે થોડીક વાર આડા પડીએ ને પછી એમાં કલાક 1.5 કલાક ક્યાં વહી જાય ને ખબર ન પડે ને પછી આળસ જ થાય. હા હવે નથી થતું. તો સારું હાલો હાલો અમારા મહેમાન આવી ગયા. હજી તો 11:15 વાગ્યા. ગાડીની વિસલ તો હમણાં સંભળાણી હતી. રાતે અમારા મહેમાન પૂગી ગયા. જાઓ ઓહો હો હો આ તો શ્રાવણ બજારવા ચાલુ થઈ ગયો. આવો 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 જા જા. અમારા લગન પછી અમારી ઈસા પહેલી વાર આવી છે. આવો 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 હાલ. હું તો કહું હજી તો ગાડી આવી. તારા માં દીકરી બે બહુ ઝડપ રાખી. હે કેમ છે? સારું છે ને? બસ જો અમારા મહેમાન આવી ગયા. મહેમાન આવી ગયા. હસમુખુમાર નો જય શ્રી કૃષ્ણ. આ એને શું કામ છે? આવું ના જો મારા ભાઈ ને નો લઈ આવ્યા. કેવા છે? તો આ અમારા મહેમાન હતા. કેમ કે અમારા ઈસાબેન 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. એમાં તો કહું છું અમે હમણાં લગ્નમાં ગયા હતા, મામેરિયા હતા. 6 મહિના ટાઈમ જાય તો ઈસાબેન 6 મહિને આવ્યા છે. ગોંડલાઈ 6 મહિના આવી ને હજી 2 દી થયા આવી એને. તો હાલો મામાને આટો મારી આવીએ. તો આ અમારા ખાસ મહેમાન હતા. હાલો થોડીક વાર બેસીએ, ચા પાણી પીએ અને પછી મળીએ. હું હજી હમણાં ચોટીલાથી જ લઈ આવી હતી તો બાઈ મુહૂર્ત કર્યું. મેં કીધું કાંઈ વાત નહીં, સારું હાલ ભલે પાછા લે. અમે હવે છે ને અમે બાયપાસ જોઈ લીધું. ધારાબેન સ્કૂલેથી આવી ગયા ને ધારાબેન તો રાજીના રેડ થઈ ગયા. કા બેન કેમ એટલા બધા ખુશ થઈ ગયા? બીજું કોણ આવ્યું? ફઈ તો ફઈ ને તો માર તાર લાજ કાઢવી પડે. ધારા તમારે કે કોક મહેમાન આવે ને તો છેટી ભાગે. હે આજ વખતે એને લેતા જાજો. હા ઈસા ભાઈ કીને તમારે હથવારો. હા તું ફુવા બે ફરખા કઈ ઉપાધિ જ નહીં. હવ ગાડી લઈને બે ફુવા પતરી ફૈરા કરજો. ફુવા ને ઉપાધિ ને હસમુખુમાર ને કા અરે એમ કે વાત કરી જાય બધું તો આવી બરાબર. આઈસ્ક્રીમ કે માણા ને દેતા કુતરા ને બધું. હા છાસ પવાય એને આ ન ખવરાવાય કુતરાઓને. મંજુ માસી તમે કઈ હતું જઈને ખાલી બાય ધા માં દીકરી બે બાય ધા. હાલો કોણ પૂગે જો નક્કી કરો. હાલો સાહેબે આવી ગયા છે અમારી દુકાનેથી. હવે બપોરા કરવા બેસી જાય તો અમારે કેવા મહેમાન હાઈસે લઈ લે. કઈ ઉપાધિ જ નહીં, ટેન્શન નહીં. કા નહીં પીરસવાનું કઈ નહીં. હાલો હાલો જમવું જ છે. હા તો થાળી તૈયાર કરો ને. આજ તો હું તૈયાર ખાઉં છે ને. જો તમારી બા તો ના જ પાડે ને. તમને હું ખાવાનું ના પાડતો હતા?
બધા થાળી લઈને ગોઠવાઈ ગયા છે તો હા ને હવે બેસી જાય બપોરા કરવા એમ કે દાળ ગરમ થઈ છે સાહેબ ને આવવામાં મોડું થઈ જાય એટલે દાળ ફરી ગરમ કરવી પડે 1:30 વાગી ગયા છે તો હાલો થાળી તૈયાર કરી હા એટલે આવી જાવ બધા બપોરા કરવા હાલો તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે ને આજે બપોરામાં છે રીંગણા બટેટાનું શાક દાળ ભાત રોટલી અને લોટવાળો ટીંડોરા મરચાનો સંભારો કાચરી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ ને પાપડ ને સાહેબે તો હવારની ભાખરી લીધી છે ભાખરી ને ગોળ ખાવાની મજા આવે કા સાહેબ ભાખરી સોમવારની આ ભાખરી હા તો આવું કંઈક છે જ અમારે બપોરાનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળીએ પણ તમારે ખોબો માંડવી તો ખોલવી જ પડશે એ બાએ નક્કી કરીને રાખ્યું અમાર બા છે ને અગાઉ બધા પ્લાન કરી લે અમાર મહેમાન આવ્યા પેલા બાઈએ હવારમાં જ મને કહી દીધું હતું અમે આ દાણા હુકવતા હતા ને ત્યારે કે આપણે 2 બાચકા માંડવીને આવ્યા છે ને કે બપોર વચારે આપણે બધી બેઠી હોઈશું ને તો કે માંડવીને બાચકું લઈ લેજે એટલે કે આપણે માંડવી ફોલાઈ જાય ને વાતુય થઈ જાય કે મા દીકરી બે આવે કોણ બોલ્યું તું સાચું બોલો તમે પતો પછી હું તો આજ પાડું હું થોડી ના પડું મેં શું કીધું તું કે નીતાબેન આવે ને નહીં મેં શું કીધું તું કે આજ માંડવી તમે કીધું માંડવી કયા ફોલવી મેં કીધું આજ નહીં નીતાબેન આવે ને તો એ 2 દી રોકાય ને તો આપણે 2 દી પછી ફોલશું તમે શું કીધું કે નહીં 2 દી પછી નહીં મા દીકરી બે આવે આપણે બપોર વચ્ચે ખાઈ પીને બેઠી હોઈશું ને તો તું બાજકું લઈ લેજે એટલે ખોબો ફલાઈ જાય આપણે કિલો 2 કિલો માંડવી ઓછી કીધું તું કે નહીં હા તો પણ તો મારે પાડો તો આખું નહીં 2 કિલોની વાત થઈ હતી કે 2 કિલો દાણા કાઢી દે હા એટલે કે કિલો એક માનવને મોકલી દેજે ને કે 1 કિલો હોય ને તો આપણે માંડવી પાક કે કરવા છે બોલ થોડી ધારે થોડી જો અમાર બા છે ને કામે કરાવતા જાય ને નામે એનું નો આવે નામ મારું આવે અને પોતે એકનું જોયું પાછા અત્યારે કીધું છે કે મારાથી તો ફોલા છે તો ફૂલ નહીં તરીકે તમે ત્રણેય ફૂલજો બા મીઠા છે હો ઈશા બા મીઠા છે ને મીઠું મીઠું બોલતા જાય કામ કરતા જાય પાછા એમ કે ના હું તો ખાલી કહેતી હતી હાલો હવે આમાં તો છૂટકો નથી આજ બા નહીં આડા પડવા દે કે નહીં આરામ કરવા દે નીતાબેન ને કીધું છે કે તું ઘડીક વાર હુઈ જાજે પણ હુવા નહીં દે ને સાહેબ ને તો ખાધા પછી ઘેન ચડે લઈ હુતા છે 3 વાગ્યા છે હાલો કલાક એક માંડવી ફોલીએ કેટલીક ફોલાય પછી જોઈએ આમાંથી નીતાબેન લઈ જાય હો ફોલશે એટલે આ ફોલશે એટલી લઈ જાય હો તો વાંધો નહીં તો મને ક્યાં વાંધો છે ફોલે એની ઈશા બા જો ચપાટો બોલે છે અમને ખવાડી એવી માંડવી પાકની હા બાળો નથી લેવો કયો છે પેડી પવન છે તો એ થોડીક વાર અમારા સુરત વાળા મહેમાન આવીને વાતું કરશું માંડવી ફોલશું એટલે અમારું કામ થઈ જાય એટલે કે નહીં કે મામા ઘેર જાવું આ તમે આવતી બંધ કરાવી દે કે આજ આવીને કામ કરાવ્યું ને પાછા વખતે કે હા વર્ષે 6 મહિને આવ્યો હવે તો બા હારે ગઈ એટલે મેં જો રસોઈનું કઈ ન કીધું કે ભાઈ એને કીધું લાવ મારી રોટલી કરી નાખે મેં નહીં બેન તું ન્યા તો કરતી હોય આજ તો તૈયાર થા ને આજે તાર નાની માં જોજી એમાં હું દીકરીનું કામ ચીવાડે છે લેતી આવે એનું નથી મીઠું પૂછે કોણ મને સાંભળેતી મેં તો હમણાં છેલ્લા 5 વર્ષથી કઈ કામ કરતા જોયા નથી હરખી ગઈ હતી ઈશા જો આપણે વધારે ના નહીં હરખી થાય ને ઈશા કામ ઉઠી એમ કે પપ્પા ઈશા કર્યો કામ ખામાં ખૂબ ઉઠી ગયો તો અમને તો ઉઠકી નથી છે ને ઠામ તો અમને તેમ થાય ને કે કામ નથી કરવા લાગ્યું અને અમારે એક બીજી વાત કરું અમાર નીતાબેન શું કામ આવ્યા એ કયો તો તમે ઇમરજન્સી તો શું કામ કરતો અમાર નીતાબેન ને એવા સમાચાર મળ્યા કે મહિના દિવસમાં છે ને બા વયા જાય કે બહુ બીમાર છે કાને સંભળાતું નથી રાતના રોવે છે તે કે તું છેલ્લી પહેલી વાર મોઢું જોઈ જા અને નીતાબેન આવીને બહારને જોયા ને કે આમાં તો કઈ નથી લાગતું કે બા વયા જાય એટલે અમાર નીતાબેન બાની ખબર પૂછવા આવ્યા ને અમારી ઈશા સુરત થી આવી 6 મહિને
તો કે મામા ત્યાં પહેલી વાર આટો મારી આવું. લગ્ન પછી પહેલી વાર જ આવી, આમ તો નહીંતર આવતી હોય ઘણી વાર, તમે જોયું એમ. એટલે આવું બધું છે. એટલે અમારા બારની તો બધાય રાહ જોઈને બેઠા કેદી જાય, પણ આમ નહીં જાય. મેં કીધું કેટલા તો ફોન આવી ગયા કે એટલું એવી બધી શું તકલીફ છે એમ. ઘણા વિડીયો જોતા હોય, ઘણા ખબર હોય ન હોય, કેમ કે વચમાં બાને હોજાઈ ચડી ગયા હતા, બહાર હોતા હતા, હા ભરતા નહોતા ને એટલે એમાં અમારા નીતાબેને થોડોક સાથ પુરાયો હતો. એને પાછું મને ફોન કરીને કીધું કે આ મરણ વહાણ જ છે એ કે બાર રાતના રોવે ને કે એને જમ દેખાતા હોય કે, એટલે કે હવે આ પાકું કે મહિનાથી મળ્યા છે. અરે મેં કીધું ભાઈ મને ઉપાધિ મૂકી દીધી તમે, અમારે તો બધા હગાવાલા અમારા નિશાન હાહરે ની બધા તો વિચારમાં પડી ગયા કે અમારે જવું પડશે. અમારે જમાઈ બિચારા લગ્ન પછી જે પહેલી વાર હરખ આટો મારવા નતા આવ્યા, મેં કીધું સીધા ખરખર જ બોલ્યા. એટલે જો આવી બધી કોમેડી થઈ જાય તો સારું. આજ તો બપોરે છે ને પેટમાં દુખી ગયું હતું, મેં કીધું તમારી યારે આ વાત શેર કરીએ. બપોરે તો ઘૂરી લીધી. હવે કપિલ છે કે બહારની દુકાન બંધ રહે, મારે 2-3 ધક્કા થાય. સારું હાલો તમારે બધા શું કહેવાનું છે કેજો. આ તમારે બાને દુઃખ નથી લાગતું, ખીજ નથી ચડતી, એટલે બધા હસી મજાક કરીએ, બાય મનોરંજન કરીએ. બહાર નહીં મજા આવે ને અમને બે ઘડી મજા આવે, નહીંતર આ જગ્યાએ બીજું હોય ને તો પાછો લઈ કે હું જીવું એમાં તમને શું વાંધો છે. પણ કઈ નહીં, મરમર કરીએ ને એની જિંદગી લાંબી હોય. અમે એવું થાય કે હજી ભૂલે 10-15 વર્ષ બે હે તો અમારે એમ થાય કે ઘરમાં એક વડીલ છે ને અમારા બાઈના ખુલ્લા રહે કા એ સાંભળે ન સાંભળે કઈ ટેન્શન નહીં. આપણે સામે બેઠા હોય તેમ થાય કે અમારે બા છે, બસ બીજું કઈ નહીં. મારે તો મા બાપ નાની ઉંમરમાં વયા ગયા હતા, અમારે ખાવા પીવા બા છે. અને અમારી શેરીમાં ગઈઢા કોઈ છે જ નહીં હવે. અમારી શેરીમાં ટેન્શન આવી ગયું. આવું બધી છે તો હારું હાલો મળ્યા. એના જેવું જ હોય ગુજરાત એના જેવું ગોળ હોય. પછી એમાં છે ને ત્યારે ફ્રીજ નહોતા, એ દેશી ફ્રીજ હતું. એમાં દૂધની તપેલી રાખતા ઊંચી ટીંગાડી પવનમાં, એટલે દૂધ બગડે નહીં. દૂધ દહીં એટલે મીંદડી ત્યાં લગી પહોંચે નહીં, સમજી ગયા. એટલે એમ કે મીંદડી થી ખાવું કર્યું બા મારે ખાવો છે તેમ કીધું બા મારે ખાવો છે ફોન લઈ કા ચાલ માંડવું કામ એવું છે હવે કઈ હાથી કર્યા તો આવતા નથી. ઓપનર માથે હાથી કેમ આવે ખબર છે? બધું અમે તો મિલમાં જતા ખાવા 5 મણનો હિસાબ ગુણ કરી 7 મણ ભરે. હા ફપકારી ની ભરે એમાં 3 રૂપિયા દિયા ખા. 3 રૂપિયામાં આખો દી તોરાય. ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને રોંઢાના ચા પાણી પીવાઈ ગયા છે. અને જો ફઈ ભત્રીજી ને બાન બધા તૈયાર થઈને આવેલા છે બગીચે. તો હવે એ જાય છે બગીચે ને આપણે રહેવાનું છે ઘરે, કેમ કે આપણે નથી જવાનું. મારે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે હું તમને કહું. આ મહેમાન બગીચે આટો મારવા જાય. તો મારા ભાભી મારા ભત્રીજો આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા ફઈન દીકરાનું વહુ છે તો એ આવ્યા છે બેહવા. મારા ભાઈ ગયો છે બજારમાં, એ હમણાં આવશે એટલે આપણે ઘરે રહેવાનું છે. એ બધા જાય છે બગીચે. હે શિવ, આપણે જાવું ભાઈ ભત્રીજા આમ જો. એ શિવ એને બસ એને મમ્મી દેખાય, કે બીજું કોઈ દેખાય? દેખાય જાવું પણ રેવી નહીં ને તો હારું હાલો મળ્યા. એમ ધ્યાન રાખજો નીતા બેન. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મેં માખણ મૂકી દીધું છે ગરમ કરવા, એટલે મસ્ત એવું ઘી તૈયાર થઈ જાય. એક તપેલી મલાઈની ભરી હતી તો મેં કીધું હાલો મલાઈ ઝેરી માખણ ઉતારીને ગરમ કરી લઈએ એટલે ઘી તૈયાર થઈ જાય. કેમ કે હમણાં ઘીનો સ્ટોક
આઉટ થઈ ગયો છે. ઘીનો થોડોક ડૂકો આવી ગયો છે એટલે મેં કીધું છે એટલું તો ગરમ કરી લઉં એટલે હમણાં 15 દી ખાવામાં હાલે, પછીની વાત પછી જોઈ જાય. ને અત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને ધારા ને ફઈ ને બા ને બધા ગયા છે બગીચે. તો હવે એ ક્યારે આવશે એની હું રાહ જોઉં છું, કેમ કે અત્યારે રસોઈ હું બનાવીને એની ઉપાધિ છે. બપોરે દાળ ભાત શાક રોટલી બનાવ્યા એટલે એક ટાણું રડી ગયું ને નીકળી ગયું. હવે અત્યારે એને હું ખાવું છે ને એ ઉપાધિ છે. તો હવે જોઈએ ક્યારે આવે ને ક્યારે રાતની રસોઈ બને એ વિચારવાનું ગયું. તો હાલો 6 વાગી ગયા છે તો હું મારા થોડાક હાલ હવાલ હરખા કરું. સવારની વાત છે, આવા નવા હાલ હવાલમાં ફરું છું તો હું થોડીક ફ્રેશ થઈ જાઉં, સંધ્યાના દીવાબત્તી કરી લઉં. એટલામાં તો અમારા ધારાબેન ને ફઈ આવી જાય, પછી જોઈએ કે રાતના જમવા હું બનાવીએ. તો ફ્રેન્ડ ટાઈમ છે 7:30 વાગ્યાનો અને અમારા ફઈ ભત્રીજી બે છે ને બગીચે ફરી આવ્યા, નાસ્તો કરી આવ્યા ને વાસણની ખરીદી કરી આવ્યા. જો મેગી અને ફઈએ શું ખાધું? વારે વાત. હવે અત્યારે મારે જમવાનું શું બનાવવું? તમારે શિયાળાની રાત છે હો, પછી ભૂખ લાગશે. જોયું ને અમારે કટક બટક તો છે ને આ હાડીને છેડે બાંધેલું છે. અમારે હાહુ એ બધા છોકરાને બાંધી દીધું કે ભૂખ લાગે ને તો સેવ મમરામાં કટક બટક કરી લેવાનું. અને ઈ તે જો આરામથી અહીંયા ક્યાં હિચક તાતાને કેમ ગયા રીસાબેન તો ઈજ ક્યાં સંધ્યાના દીવાબત્તી થઈ ગયા એટલે ભગવાનને થોડીક પ્રાર્થના અરજી કરવા ગયા ને. હાલો હવે અમારે તો ખાધા વગર છૂટકો જ નથી, કેમ કે બાઈએ કઈ નહીં ખાધું હોય. કા તો હવે અમે 3 વૈધા. અમારે તેમ નહીં કહેવાય કે કટક બટક કરી લે. હું સોડા પીધી આને સોડા પીધી મેલમ સોડા ધારાય ખાધું ના ધારાય ખાધું પણ ઓલું ઈ તો એટલે જમશે તો ખરી. જા સારું હાલો હવે તો વિચારીએ કે અમારે શું બનાવું, કેમ કે 3-4 ને જમવાનું છે ને 2 ને નથી જમવાનું. શિયાળાની રાત છે લાંબી એટલે મોડે લગી બેસું જાગશું એટલે ભૂખ લાગશે એટલે બનાવવું તો પડશે જ, નહીતર તો સેવ મમરા તો છે જ. સેવ મમરા ખાઈ લે. હું તો આવું બધું છે. તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. પછી ગળું હોજી જાય. મળે તો બધું ગામમાં. સમોસા લીધા કેવા સરસ હતા એ નહીં, પાણીપુરી લીધી એ નહીં. તમારી ઉપર ઉતરી ખાવામાં પગાવશે બધું ખાહે ની કઈ. એને ઢોસો ભાવે, પાણીપુરી ભાવે ને મેગી ખાય બસ, બાકી કઈ ખાવાનું નહીં. અમારા ધારાબેન ને દેશી ખાવાનું દો એટલે આયલું કાતરા. તો સારું હાલો હવે વાતો નથી કરવી, ટાઈમ જાય છે. બેગિયા મિક્સ એમાં હે ને ડુંગળી અને શું કહેવાય ખબર નથી. તો સારું હાલો અમારા ધારાબેન યાદ કરશે ને તો અમારે સવાર પડી જાય. એ પેલા આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ. આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.